નવરાત્રિના 10 દિવસનું મહત્વ ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં ખૂબ જ ઊંડું છે. નવરાત્રિનો ઉત્સવ 9 દિવસ ચાલે છે, જેની પાછળ હિન્દુ ધર્મગ્રંથો અને કથાઓ અનુસાર દૈવી શક્તિના વિવિધ રૂપોની પૂજા અને સ્તુતિ કરવી તે મુખ્ય હેતુ છે. 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે, જે રાવણ પર ભગવાન રામની વિજય અને ધર્મ પર અધર્મની જીતનો પ્રતીક છે. પ્રથમ દિવસ શૈલપુત્રી. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. આ રૂપમાં માતા પાર્વતીને હિમાલયના રાજા શૈલરાજની પુત્રી તરીકે માનવામાં આવે છે. શૈલપુત્રી માતા દુર્ગાનું પ્રથમ અને પ્રથમ સ્વરૂપ છે. આ દિવસે ભક્તો સંકલ્પ લે છે અને 9 દિવસના ઉપવાસની શરૂઆત કરે છે. બીજો દિવસ બ્રહ્મચારિણી. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. આ સ્વરૂપમાં માતા ખૂબ જ તપસ્વીની બનીને ધ્યાનમાં બેઠા છે. માતાના આ સ્વરૂપને સાધના અને ધર્મની પ્રતીક ગણવામાં આવે છે. ત્રીજો દિવસ ચંદ્રઘંટા. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે, જે ચાંદની જેવી શાંતિ અને દીપ્તિ સાથે સંકળાયેલી છે. માતાના માથા પર ચાંદની ચંદ્રઘંટા હોવાથી આ સ્વરૂપને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. ચોથો દિવસ કુષ્માંડા. ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે તેમણે બ્રહ્માંડની સર્જના કરી હતી. માતા કુષ્માંડાને બ્રહ્માંડનું નિર્માણ કરનાર માનવામાં આવે છે અને આ રૂપ ઉજાગર છે. પાંચમો દિવસ સ્કંદમાતા. પાંચમો દિવસ માતા સ્કંદમાતાની પૂજાનો છે. માતા પાર્વતીનો આ સ્વરૂપ તેમની માતૃત્વ શક્તિ માટે ઓળખાય છે. માતા સ્કંદ કાર્તિકેય ના માતા હોવાના કારણે આ નામ આપવામાં આવ્યું છે. છઠ્ઠો દિવસ કાત્યાયની. છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે. કહેવાય છે કે મહર્ષિ કાત્યાયનના ઘરમાં તેમણે જન્મ લીધો હતો અને તેથી કાત્યાયની કહેવાય છે. આ સ્વરૂપ માતા દુર્ગાનું એક યુદ્ધમૂલક સ્વરૂપ છે. સાતમો દિવસ કાલરાત્રિ. સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. આ સ્વરૂપ ખૂબ જ ભયંકર અને તીવ્ર છે, જે રાક્ષસો અને દુષ્ટ શક્તિઓના વિનાશ માટે છે. આ સ્વરૂપ વિઘ્નોનું નાશક માનવામાં આવે છે. આઠમો દિવસ મહાગૌરી. આઠમો દિવસ મહાગૌરીની પૂજાનો છે. તેમના ચિત્રમાં તેઓ સુંદર અને શક્તિશાળી સ્ત્રી રૂપમાં દર્શાવવામાં આવે છે. માતા મહાગૌરી તમામ પાપોનું નાશ કરતી અને શાંતિ અને પવિત્રતા પ્રદાન કરતી દેવી છે. નવમો દિવસ સિદ્ધિદાત્રી. નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તેઓ ભક્તોને સિદ્ધિઓ અને જ્ઞાનનું પ્રદાન કરે છે. આ સ્વરૂપ મહત્તમ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. દશમો દિવસ વિજયાદશમી. વિજયાદશમી તે નવરાત્રિનો અંતિમ દિવસ છે, જેને રાવણના વિનાશના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે આ દિવસે રાવણ પર વિજય મેળવી હતી, અને તેથી તે ધર્મની જીત અને અધર્મના નાશનું પ્રતીક છે. નવરાત્રિનો દરેક દિવસ માતાની આરાધના અને જીવનમાં ધર્મ, શક્તિ અને ભક્તિના મહત્વને સમજવા માટે છે.